જય હિન્દ દોસ્તો, યુપીએસસીની પરીક્ષામાં પ્રાથમિક કસોટીની અંદર જે માત્ર ક્વોલિફાઈંગ હોય છે તેની અંદર એક જીએસનું પેપર આવે છે, સામાન્ય બસ 200 માર્ક્સનું, અને બીજું એક સીસેટનું પેપર આવે છે, એટલે કે મેથ્સ અને રિઝનિંગનું પેપર, જેની અંદર તમારે માત્ર ક્વોલિફાય કરવાનું છે અને આના આધારે તમે મેન્સની પરીક્ષામાં એન્ટર થઈ શકો છો જીએસના આધારે. પ્રિલિમમાં મેરિટમાં લિસ્ટ સામેલ થઈ જાઓ તો જીએસના 4 પેપર મેન્સના, એક એસેનું નિબંધ, બીજા ઓપ્શનલના 2 પેપર અને ભાષાના જે માત્ર ક્વોલિફાઈંગ હોય છે જેમાં 33% માર્ક્સ લાવવાના હોય છે. એના પછી આવે છે ઇન્ટરવ્યૂ, જે 275 માર્ક્સનું રહે છે. આમ ટોટલ 2025 માર્ક્સ થાય છે, જેનોમાંથી ફાઇનલ મેરિટ બને છે. પ્રાથમિક કસોટી છે એની અંદર માત્ર તમારે ક્વોલિફાય થવાનું હોય છે જીએસના પેપરની અંદર, અને સીસેટનું પેપરની અંદર એની અંદર પણ જે 33% માર્ક્સ હોય છે એ લાવવાના હોય છે. અને મેન્સના માર્ક્સના આધારે તમારું મેન્સ અને ઇન્ટરવ્યૂના આધારે ફાઇનલ મેરિટ બને છે. જય હિન્દ.